આપણે મોસ્ટલી ડેઈલી જે છે કલેક્શન જોતા હોઈએ છીએ, જે નવા આવતા હોય છે અને આજે પણ નવા જ કલેક્શન આવ્યા છે જે રેડીમેડ બ્લાઉઝના રહેવાના છે અને અલગ અલગ બહુ બધી વેરાયટીઝ છે, જેમાં આપણી પાસે કલર ઓપ્શન, પેટર્ન ઓપ્શનનો તો તમને ખ્યાલ જ છે કે અહીંયા આખો ચાર્ટ તમને અવેલેબલ થઈ જાય છે. કલર ઓપ્શનની વાત કરીએ તો પર્ટિક્યુલર ડિઝાઇનમાં 12 કલર ઓપ્શન તમને મળી જાય છે. લાઇટ કલર બી છે, ડાર્ક કલર્સ પણ છે અને ડસ્ટી કલર્સ પણ તમને અવેલેબલ થઈ જવાના છે. વેરાયટીઝ ડેલી વેરથી લઈને આપણી પાસે વર્કવાળા ઓપ્શન્સ બધી જ ટાઈપની વેરાયટીઝ મળી જાય છે. આ છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. જે લોકો નવા વ્યુઅર્સ છે એમને તો જણાવવું જ પડશે ને. તો આ છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ, જે સુરત ગુજરાતમાં લોકેટેડ છે અને જે વુમન્સ વેરના બધી જ ટાઈપના કલેક્શનમાં ડીલ કરે છે. જો તમે ક્યારેય પણ સુરત ગુજરાત આવો છો ને તો એક વખત ઈશિતા હાઉસ જરૂરથી વિઝિટ કરજો. બિકોઝ પેલું કહેવાય ને કે સુરત આવી અને કપડાની મંડીમાં નહીં ગયા તો મતલબ ફાયદો જ નથી. અને કપડાની મંડીમાં જો તમારે કંઈક પરચેસિંગ કરવા માટે જવું હોય તો જે બેસ્ટ સેલર્સ છે, કે જે લોકો બેસ્ટ ક્વોલિટી તમને પ્રોવાઈડ કરે છે, એ છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. એટલે જ કહું છું કે સુરત આવો તો એક વખત લાઈવ વિઝિટ જરૂરથી કરજો. આજે જે નવા કલેક્શન છે રેડીમેડ બ્લાઉઝના છે, જેમાં આપણે પ્રિન્ટ કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરશું. પહેલું આર્ટિકલ જે છે એ તમને અહીંયા સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં અવેલેબલ થઈ જશે, મતલબ ફ્રી સાઇઝ રહે છે. એમાં તમને જે છે આપણી પાસે પ્રિન્ટ ઓપ્શનમાં આર્ટિકલ અવેલેબલ થઈ જશે. આમાં પ્લેન કલર કોમ્બિનેશન્સ પણ તમારે જોઈતા હશે તો એ પણ તમને અવેલેબલ થઈ જશે. જે પણ આર્ટિકલ પસંદ આવે ને, હા, એના રેટ જો જાણવા હોય તો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને આપણા ટીમ એક્ઝિક્યુટિવના નંબર સ્ક્રીન પર છે, ત્યાં તમારે વોટ્સઅપ કરવાનું રહેશે. ઘરે બેસીને જ રેટની જાણકારી મળી જશે. બીજું એ કે આપણા બધા જ પ્રોડક્ટ્સ પર પ્રાઇસ ટેગ જે છે એ તમને મેન્શન કરીને આપેલા જ છે, કે જેથી કરીને ડબલ રેટવાળા જે ફ્રોડ થતા હોય છે એ તમારી સાથે બિલકુલ પણ નથી થવાના. તો એ માટે બેફિકર થઈ જાઓ. ઓનલાઈન પણ તમે આપણી સાથે જોડાઈ શકો છો, જેના માટે સ્ક્રીન પર નંબર છે, અને બાકી ઓફલાઈન તમે અહીંયા વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો. તો સાડીઝમાં તો પહેરવા માટે આપણી પાસે ડિફરન્ટ વેરાયટીઝ છે, પણ જો તમે કંઈક આ ટાઈપના કલેક્શન, મતલબ કે ફેન્સી કલેક્શન પણ ફાઇન્ડ આઉટ કરતા હોય ને, તો એ પણ આપણી પાસે અહીંયા અવેલેબલ થઈ જવાનું છે, જેમાં મટીરિયલ ઓપ્શન પણ અવેલેબલ છે. જેમ કે આ પ્યોર કોટનમાં તમને આ પ્રિન્ટ કોમ્બિનેશન મળી જશે અને આ સાટિન બેસ્ડ ફેબ્રિક પર ડિજિટલ પ્રિન્ટ તમને અવેલેબલ થઈ જશે. આ ટાઈપના આર્ટિકલ્સની સૌથી વધારે આજકાલ જે છે ડિમાન્ડ છે. પછી બાંધણી પ્રિન્ટ, તો એ તો મતલબ આપણે ત્યાં તો ઓલમોસ્ટ બધા જેવા કલેક્શન, બધાની પાસે લગભગ બાંધણીની સાડી કે બાંધણીના ડ્રેસીસ તો હશે જ, તો બાંધણીના બ્લાઉઝ પણ હોવા જોઈએ ને. તો બાંધણીના બ્લાઉઝમાં પણ આપણી પાસે ડિફરન્ટ મટીરિયલ ઓપ્શન અને પેટર્ન ઓપ્શન પણ અવેલેબલ થઈ જશે. સ્લીવલેસ કોન્સેપ્ટમાં પણ આર્ટિકલ્સ અવેલેબલ છે, વિથ સ્લીવ્સ પણ તમને આર્ટિકલ્સ મળી જશે. ઇનફેક્ટ આમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક્સ્ટ્રા જે છે સ્લીવ્સનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જેથી કરીને તમે અલગથી પણ તમે આને સ્ટીચ કરાવી અને યુઝ કરી શકો છો. પછી તમને જેમ કે મેં કીધું કે ફેન્સી કલેક્શન એટલે કે બહુ બધા લોકો છે કે જે સ્કર્ટ ટોપ વગેરે પહેરવાનું પ્રિફર કરતા હોય છે, તો એમાં જે આ ટાઈપના ફેન્સી કલેક્શનની રિક્વાયરમેન્ટ આવતી હોય છે તો એ પણ આપણી પાસે અહીંયા અવેલેબલ થઈ જશે. બાકી આ ટાઈપના શેડેડ મટીરિયલ એટલે કે પ્રિન્ટ અને પ્રિન્ટની સાથે વર્કવાળું કોમ્બિનેશન જોઈએ તો એ પણ તમને અહીંયા મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થઈ જશે. ફેન્સી કલેક્શનમાં આજકાલ ટિશ્યુ બેઝડ ફેબ્રિક પણ બહુ વધારે ટ્રેન્ડ કરે છે, જેમાં ફ્લોરલ પેટર્નમાં તમે જોશો તો આ ટાઈપના આર્ટિકલ મળી જશે, જેમાં અલગ અલગ બહુ બધી વેરાયટીઝ જોવા માટે મળતી હોય છે. અહીંયા છે જે મલ્ટી કલર્સ તમે જે જોઈ રહ્યા છો, એ મલ્ટી કલર્સ જે છે એ થ્રેડ વર્ક કરેલું છે, મતલબ કે મલ્ટી કલરના થ્રેડ વર્કવાળું કોમ્બિનેશન છે અને સાથે સાથે વોટર સિક્વન્સનું કોમ્બિનેશન અહીંયા યુઝ કરવામાં આવેલું છે. અગેન સિમ્પલ સોબર, તમારે સિમ્પલ કાંઈ એવી સાડીઝ હોય કે જેમાં તમારે આ ટાઈપના સિમ્પલ પ્રિન્ટ કોમ્બિનેશન્સ જોઈતા હોય તો એ પણ તમને મળી જશે. પર્ટિક્યુલર ડિઝાઇન્સમાં 12 કલર ઓપ્શન પણ અવેલેબલ થઈ જવાના છે. પછી વર્ક ઓપ્શનમાં આવીએ તો વર્કમાં આ ટાઈપના આર્ટિકલ્સ પણ તમને મળી જશે, અને ફેન્સી કલેક્શન જોઈતા હશે તો એ પણ તમને અહીંયા મેન્યુફેક્ચર રેટ્સમાં અવેલેબલ થઈ જાય છે. વિથ કપ્સ અને વિથ ઇનર મટીરિયલ જે છે એ તમને આમાં સ્ટીચ કરીને અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, કે જેથી કરીને તમારે અલગથી કોઈ વસ્તુ બહારથી પરચેસ કરવાની જરૂર નહીં પડશે. અને પેટર્ન્સની વાત કરીએ તો ઈશિતા હાઉસમાં એકથી માંડીને એક પેટર્ન ઓપ્શન જે છે એ તમને ડેફિનેટલી જોવા માટે મળશે. થ્રેડ વર્ક જોઈતું હોય તો થ્રેડ વર્ક પણ તમને અહીંયા જોવા માટે અવેલેબલ થઈ જાય છે. હવે આપણી પાસે કંઈક હેવી વર્કની વાત કરીએ ને, તો હેવી વર્કવાળા જે છે સ્લીવ્સ તમે જોઈ શકો છો કે સ્લીવ્સ વર્કમાં કોમ્બિનેશન્સ જોઈતા હશે ફૂલ સ્લીવ્સમાં, તો એ પણ આર્ટિકલ્સ તમને અહીંયા મળી જશે. હેંગિંગ એક્સેસરીઝ પણ તમને આમાં અવેલેબલ થઈ જવાની છે, અને આવા તો બહુ બધા આર્ટિકલ્સ હોય છે, પણ આજે હું તમને એક લિમિટેડ આર્ટિકલ્સ જ જે છે હું તમને શો કરું છું, કે જેથી કરીને તમને એક આઈડિયા મળી શકે કે આપણી પાસે કઈ કઈ ટાઈપની વેરાયટીઝ જે છે એ તમને મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થવાની છે. આ ટાઈપના કલેક્શન જો તમારે વધારે જોવા હોય તો મેઇન ચેનલ છે ઈશિતા હાઉસ મેન્યુફેક્ચર કરીને એને ખાસ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપણી ચેનલને જે સબસ્ક્રાઇબ કરશો ને તો ડેલી જે નવા કલેક્શન આવશે ને એના ફર્સ્ટ અપડેટ તમને મળતા રહેશે. તમે જોઈ શકો છો આ ટાઈપની ડિઝાઇન્સ જો બહાર લેવા માટે જશો ને કોઈ રિટેલ સ્ટોરમાં તો કમસે કમ 1200, 1500, 2000 રૂપિયા તમારે ખર્ચ કરવા પડશે, પણ એ જ કલેક્શન અહીંયા તમને ડિરેક્ટ ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જાય છે, જેમાં તમને અલગ અલગ મટીરિયલ ઓપ્શન જેમ કે વેલ્વેટ બેસ્ડ ફેબ્રિકમાં પણ આ ટાઈપના આર્ટિકલ્સ જોઈતા હશે તો એ તમને અવેલેબલ થઈ જાય છે. અને ગોલ્ડન છે, સિલ્વર છે, એમાં તો તમારી પાસે આર્ટિકલ્સ હોવા જ જોઈએ.
તો આ જોઈ શકો છો આપણી પાસે એવા પણ આર્ટિકલ્સ મળી જાય છે. આમાં પ્લેન ફેબ્રિકમાં પણ આર્ટિકલ્સ અવેલેબલ હોય છે, વર્ક ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે. સ્ક્રીન પર નંબર ચાલે છે, કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન જોઈતી હોય ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો અને લાઈવ તમે વિડીયો કોલની ફેસિલિટીને યુઝ કરી ઘરે બેસીને પણ પરચેસિંગ કરી શકો છો. આજના કલેક્શન તો જે નવા આવ્યા હતા એ મેં તમને બતાવ્યા છે, બીજા પણ બહુ બધા કલેક્શન છે, પણ આપણે એક આઈડિયા શેર કરતા હોઈએ છીએ ઓલવેઝ કે કઈ કઈ ટાઈપની વેરાયટીઝ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. જો તમે પણ રેડીમેડ બ્લાઉઝમાં કલેક્શનમાં તમે ડીલ કરતા હો તો એક વખત ઈશિતા હાઉસના કલેક્શન જરૂરથી ચેકઆઉટ કરજો. જ્યારે પણ સુરત ગુજરાત વિઝિટ કરો છો પરચેસિંગ માટે તો ઈશિતા હાઉસ વિઝિટ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. અને ખાસ આપણી મેઇન ચેનલ ઈશિતા હાઉસ મેન્યુફેક્ચર કરીને છે, એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા આર્ટિકલ્સ જે આવતા હોય છે એના અપડેટ તમને મળતા રહે. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ અમને ફોલો કરી લો જેથી કરીને રીલ્સના થ્રુ પણ તમને નવા કલેક્શનના અપડેટ મળતા રહે. તો આપણે મળશું આગળની વિડીયોમાં આવા જ કંઈક નવા કલેક્શન્સની સાથે. ત્યાં સુધી ધન્યવાદ.